ચાલો વિદ્યાર્થી મિત્રો 7.1 જોઈએ. નીચે આપેલા વિધેયના પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે શોધો. આપણે નિરીક્ષણની રીતે નથી કરવું, આપણે સીધું સંકલન જ કરીએ. પરીક્ષાની અંદર એ પ્રકારનું આપણને એ નહીં પૂછાય, એટલે આપણે એને ટેન્શન રાખવાની જરૂર નથી. ઇન્ટિગ્રેશન ઓફ sin 2x dx બરાબર, આપણે ગઈકાલ લેક્ચરની અંદર વાત કરેલી કે એક્સની સાથેનો સહગુણક છે એને નીચે મૂકી દેવાનો લંબાઈ સાઇનનું સંકલન માઇનસ cos 2x પ્લસ c, એટલે આપણો જવાબ માઇનસ cos 2x બાય 2 પ્લસ c. આ બગડો ઉડાડી દેવાની હિંમત ના કરતા. બીજો cos 3x વાળો છે એ તમે કરશો. ત્રીજો ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ 2x ઇન્ટુ dx, આમાં પણ સહગુણકને નીચે લઈ લેવાનો e રેઝ ટુ 2x પ્લસ c. ચોથો છે ઇન્ટિગ્રેશન ઓફ ax પ્લસ b નો વર્ગ ઇન્ટુ dx બરાબર ઇન્ટિગ્રેશન ઓફ a સ્ક્વેર x સ્ક્વેર પ્લસ 2abx પ્લસ b સ્ક્વેર ઇન્ટુ dx. હવે હા, આ જોતા પહેલા એક સૂત્ર આપણે એ પણ વાત કરવાની રહી ગઈ. ઇન્ટિગ્રેશન ઓફ f of x વત્તા g of x નું સંકલન પર, તો સંકલન અંદર જશે આ f of x dx વત્તા ઇન્ટિગ્રેશન ઓફ g of x dx. આવું થાય. પછી આવું હોય કે f of x, તો આવું સંકલન કરવાનું હોય તો કે બહાર આવતો રહે ઇન્ટિગ્રેશન ઓફ f of x dx. આવું થશે. એટલે આ કેસની અંદર આપણે આનું સાદુરૂપ આપી દીધું. આમાં બીજી પણ ટેકનિક છે એ પણ પછી કરીએ છીએ. આ પણ સાદુરૂપ આપી દીધું. હવે સંકલન અંદર જશે એટલે a સ્ક્વેર ઇન્ટિગ્રેશન ઓફ x સ્ક્વેર dx, આ 2ab અચળ છે ઇન્ટિગ્રેશન ઓફ x dx, b સ્ક્વેર અચળ છે ઇન્ટિગ્રેશન ઓફ dx. બરોબર. તો ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર x સ્ક્વેર નું સંકલન x ક્યુબ બાય 3 પ્લસ 2ab x નો એક ઘાત વધારવાનો એટલે x નો વર્ગ છેદમાં 2 b સ્ક્વેર 1 નું સંકલન x થશે. એટલે આ ટુ કટ થઈ જશે એટલે a સ્ક્વેર x ક્યુબ બાય 3 પ્લસ ab x સ્ક્વેર પ્લસ b સ્ક્વેર x. ચાલો આને તમે લખી નાખો. જો પાછળ જવાબ આપેલો છે તેની વાત કરું. આપણે સહગુણક મૂકવાનું કીધું. આ સિમ્પલ x જ છે પેલું સૂત્ર પ્રમાણે x રેઝ ટુ n એની જગ્યાએ ax પ્લસ b રેઝ ટુ n ઇન્ટિગ્રેશન dx. તો શું થાય? સહગુણક નીચે મૂકવાનો x ax પ્લસ b રેઝ ટુ n પ્લસ 1 અપન n પ્લસ 1. આ સૂત્રની રીતે ગણીએ તો આનું શું થશે? જુઓ જો 1 અપન એ નીચે મૂક્યું, પછી આ ax પ્લસ b નો 2 ને 1 3 ઘાત
છેદમાં 3 પ્લસ c આ રીતે પણ ગણાય અને આ રીતે પણ ગણાય, બરાબર? આ બે રીતે ગણેલો છે. બોલો ચોથા લાઈન પહેલા કયા ધોરણમાં? 12 નંબર બી. હા બી આવી જાય પહેલા નંબર 75 આવે છે ને 12 જોઈ વિશે પ્રમાણે ચાલો લખી દીધું ભાઈ. ચાલો હવે એની આગળનો જોઈએ ત્રીજો. આ સૂત્ર પણ તમારે લખી રાખવાનું છે. sin 2x minus 4 e raised to 3x and 2dx. શું કરીશું? એ પહેલા ઇન્ટિગ્રેશન ઓફ sin 2x dx અલગ કરી દીધા, માઇનસ ચોકડો બહાર મૂકી દઈએ, ઇન્ટિગ્રેશન ઓફ e raised to 3x into dx. સંકલન ચાલ્યું અંદર. હવે sin નું સંકલન પહેલા તો બગડો બાદ છે 2 ગુણાયેલા છે એટલે 1/2 મૂકી દીધા. આ પહેલા જો આમાં રહી જાય તો ગયા. સંકલન અઘરું નથી, સંકલનની અંદર આવી નાની નાની ભૂલો છે. આ બગડો મૂકી દીધો. sin નું સંકલન એટલે માઇનસ cos 2x, બરાબર? હવે આનો c અચળ મૂકવાનો, બંનેનો c તો એક જ હોય એટલે કોન્સ્ટન્ટ બંનેમાં એક જ રાખવાનો છે. ચલો આ 4 આ તગડો ભાગ છે એટલે એને નીચે મૂકી દીધું. e raised to 3x plus c બરાબર માઇનસ cos 2x by 2 minus 4 by 3 e raised to 3x plus 6. जो छठो જોઈએ इंटीग्रेशन 4 e raised to 3x plus 1 into dx. આમાં પણ બદલેલું સંકલન વેચી દઈએ. 4 integration of e raised to 3x dx plus integration of 1 dx. तो 4 e raised to 3x to e raised to 3x 3x નો તગડો નીચે પ્લસ 1 નો કેટલો x પ્લસ c, બરાબર છે? એકદમ સહેલું. સાતમો જોઈએ इंटीग्रेशन ऑफ x स्क्वायर 1 minus 1 upon x square into dx. જો પહેલા તો અંદર કૌંસની અંદર આને ગુણી નાખીએ તો આ x square minus x square વડે ગુણો એટલે આ 1 થઈ ગયું into dx. સંકલન ચાલ્યું અંદર x square dx minus integration of 1 dx. x square નું શું થશે? x cube by 3 એક ઘાત વધારો minus 1 નું કેટલું થશે? x plus c, બરાબર? ચલો આઠમો તમારે ગણવાનો, નવમો પણ તમારે ગણવાનો. નવમો 2x square e raised to x તો 2x cube by 3 વત્તા e raised to x plus c ડાયરેક્ટ આવડી જાય. દસમો જોઈએ इंटीग्रेशन ऑफ the root x minus 1 upon root x નો વર્ગ into dx. એ બાજુનો તમને દેખાય છે ને ભાઈ? તો આનું પહેલા તો વર્ગ છે એટલે સાદુરૂપ આપી દઈએ. પહેલામાં ax plus b નો વર્ગનું સાદુરૂપ આપવું નહોતું ચાલતું. અહીંયા બંને બાજુ x છે ને આ વર્ગમૂળ છે એટલે ઘાતાંક છે. x નો વર્ગમૂળ એટલે વઢાપઘાત છે એટલે પહેલાના જેવું કામ ના કરી દેવાય બી સહગુણક મેળવો ને એવું તેવું ના. એટલે મેં તમારી આગળ ન પડે એટલા માટે ax plus b નો જે વર્ગ હતો એનું મેં સાદરૂપ આપેલું. હંમેશા સાદરૂપ આપી સંકલન અંદર જવા દે અને દાખલો બિલકુલ શાંતિથી ગણવાનો છે. જો રૂટ x નો વર્ગ એટલે આ થશે x માઇનસ 2 રૂટ x ગુણ્યા 1 અપન રૂટ x પ્લસ 1 અપન રૂટ x નો વર્ગ એટલે 1 અપન x ઇન્ટુ dx. આ બંને જતા રહેશે
હવે સંકલન ચાલ્યું અંદર x dx બગડો અચળ છે એટલે 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ 1/x dx x નું થશે x²/2 માઈનસ 2x પ્લસ 1/x નું થશે log x પ્લસ c છે એકદમ સહેલું. ચાલો 10મો જોયો આપણે. ચાલો આને તમે લખી નાખો. ચાલો ભાઈ લખી કાઢ્યું. આગળ જોઈએ હવે. નીચે આવી કરાવી દઈશ. હા નીચે અને એક અંદર પેલો સીધા તો પછી चलो एक आओ अज्ञात है बदला पापा देखिए x³ अपन x² है x² अपन x² 4 अपन x² इनटू dx. चलो x³ अपन x² है ये ऐसे x ये x² कट થઈ જશે એટલે 5 - 4 अपन x² तो x raised to -2 into dx बराबर. બધાને સાદુરૂપ આપીને ઉપર લઈ લીધું બધાને. હવે આપણે સંકલન ચાલ્યું અંદર x dx આ ઇન્ટિગ્રેશન 1 dx -4 ઇન્ટિગ્રેશન આપણે
-2dx तो x નું સંકલન કેટલું થયું x²/2 1 નું સંકલન કેટલું થયું x x⁻²નું x⁻² + 1 એટલે x⁻1 અપન -1 પ્લસ c એટલે આ થશે x²/2 પ્લસ 5x ચિહ્ન બદલાઈ ગયું પ્લસ 4 x⁻1 એટલે 1 અપન x પ્લસ c તો એક આવું થયું આમાં એક નવીનતા શું આવી ઘાતાંક માઈનસ વાળો તો -2 + 1 આપણે તો શું નિયમ છે x⁻n + 1 અપન n + 1 તો -2 + 1 એટલે -1 અપન -1 આપણે મૂકવાનું છે બરાબર ચાલો 12મો એવો જ છે x³ + 3x + 4 અપન √x * dx આવી સંખ્યા છે તો આમાં શું કરીશું ઇન્ટિગ્રેશન ઓફ x³ અપન x⁻1/2 3x અપન x⁻1/2 4 અપન x⁻1/2 * dx x⁻3 - 1/2 એટલે 3 માંથી અડધો ગયો એટલે અઢી થયા 2.1 એટલે 5/2 કહેવાય ને 3 - 1/2 3 તો 6 માંથી 1 જાય એટલે 5/2 dx 3 ઇન્ટિગ્રેશન ઓફ x⁻1 - 1/2 એટલે 1/2 dx પ્લસ 4 integration of x⁻2 - 1/2 into dx તો x⁻5/2 + 1 આની અંદર યાદ રાખવાનું 5/2 હોય તો બે બધા એટલે 7/2 કરી દેવાનું +1 કરીએ એટલે 2 × 5 = 7 એટલે 7/2 અપન 7/2 x⁻1/2 હોય તો 3/2 અપન 3/2 પ્લસ 4 x⁻2 -1/2 છે તો -1/2 પ્લસ 1 એટલે x⁻1/2 અપન 1/2 પ્લસ c બરાબર 1/2 અપન 1/2 એટલે હવે આ બગડો ઉપર ચાલે એટલે આપણો થશે 2x⁻7/2 અપન 7 બગડો ઉપર ચાલે એટલે આ 3 કટ થઈ જાય એટલે 2x⁻3/2 પ્લસ 4 × 8x⁻1/2 પ્લસ c લખી નાખો ચાલો આને બોલ ચૂક લેવી દેવી આ તમે લખી નાખજો હવે 13મો અને 14માની વાત કરી દો 13માની અંદર શું કરવાનું છે અવયવ પાડી દેવાના છે ઉપર અવયવ x² કોમન કાઢી લેવાનો 1 કોમન કાઢી લેવાનું છેલ્લા બેમાંથી એટલે x-1 ઉપરની ઉડી જશે ચાલો ઉડી ગયા પછી થઈ જશે 14માં √x અંદર ગુણી કાઢો √x એટલે 1/2 ઘાત x⁻1/2 -x⁻1 + 1/2 એટલે 3/2 ઘાત થઈ ગયું પછી આ જ પ્રમાણે થશે 15મો પણ √x અંદર ગુણી દેવાનો છે બરાબર 15મો મેં ગણાવી દઉં 16મો તમે ગણજો
इंटीग्रेशन ऑफ रूट एक्स 3x स्क्वायर प्लस 2x प्लस 3 इंटू dx अंदर गुणी दिए 3x रेस टू सॉरी हम पहला बंधान लगे 3x स्क्वायर प्लस 2x प्लस 3 थोड़ू હવે જોઈએ 3 આને અંદર ગુણીએ એટલે x રેસ ટુ 2 પ્લસ 1/2 એટલે થાય બાય 2 प्लस dx प्लस 2 इंटीग्रेशन ऑफ x रेस टू 3/2 into dx प्लस 3 इंटीग्रेशन ऑफ x रेस टू 1/2 into dx बराबर 3x रेस टू 7/2 अपन 7/2 2x रेस टू 5/2 अपन 5/2 3x रेस टू 3/2 अपन 3/2 प्लस c बराबर बाकी तो હવે 3 ગુણી 6x નો 7/2 अपन 7 2 गुणी 4 x रेस टू 5/2 अपन 5 प्लस 3 3 कट થઈ જશે એટલે 2x रेस टू 3/2 प्लस c છે એકદમ સરળ દાખલાઓ 17મો જો इंटीग्रेशन ऑफ 2x स्क्वायर माइनस 3 sin x प्लस 5 root x into dx तो आमा શું થશે 2 इंटीग्रेशन ऑफ x स्क्वायर dx माइनस 3 इंटीग्रेशन ऑफ sin x dx प्लस 5 इंटीग्रेशन ऑफ x रेस टू 1/2 into dx बराबर 2 x घन by 3 माइनस 3 sin x નું સંકલન माइनस cos x એટલે cos x प्लस 5 x रेस टू 1/2 નો 1/2 प्लस 1 એટલે 3/2 अपन 3/2 प्लस c બગડો ઉપર લઈ લેવાનો એટલે પૂરું થયું એનું પણ જો 18મો પણ જોઈએ इंटीग्रेशन ऑफ sec x કૌંસમાં sec x plus 10x into dx बराबर इंटीग्रेशन ऑफ sec square x plus sec x into 10x into dx तो इंटीग्रेशन ऑफ sec square x नो 10x sec x into 10x नो sec x plus c लग जाता તમારે લેવું છે હવે હા પાવર હવે આ બે દાખલાઓ આપણે
જોઈ લઈએ છે અત્યારે મારો વિડીયો ચાલુ છે પછી sec square x upon cosec square x into dx sec square નો 1 upon cos square x sin square 1 upon sin square x into dx આને ઉપર લઈએ sin square x upon cos square x into dx એટલે આપણો અહીંયા આ tan square x dx થઈ ગયું. હવે આપણે આજે સૂત્રો જોયેલા ગઈકાલે સૂત્રો જોયેલા એમાં tan સ્ક્વેરનું કોઈ સૂત્ર નહોતું, sec સ્ક્વેરનું સૂત્ર હતું. એટલે આપણે tan સ્ક્વેરનું સામો રૂપાંતર કરવાનું sec square x minus 1 into dx અને sec સ્ક્વેરનું સંકલન એટલે tan x અને 1 નું સંકલન minus x plus c. આનું આ હાર્ટ મેં મારે તમને કહેવું હતું, આ દાખલાનું આ હાર્ટ હતું એટલે મેં તમને નથી આપ્યું. પછી એના પછીનો 20મો છે integration of 2 minus 3 sin x upon cos square x into dx. અહીંયા બંનેના પપ્પા વેચી દઈએ 2 upon cos square x minus 3 sin x upon cos square x into dx. તો આ શું થશે 2 sec square x dx minus 3 1 upon cos x એટલે હું આને sec x કર્યું, sin આ બંને cos વેચી દઈએ cos નું sec x કર્યું અને sin upon cos એટલે tan x કર્યું, tan x into dx. બહુ શાંતિથી જોજો આને sec square x નો આ tan x minus 3 sec x into tan x નો sec x plus c. આ બંને દાખલાઓ બહુ શાંતિથી તમે જોજો. ત્યાર પછી 21મો વિકલ્પ છે નું પ્રતિવિકલિત શોધો એટલે ઇન્ટિગ્રેશન જ કરવાનું છે. ઇન્ટિગ્રેશન ઓફ રૂટ એક્સ પ્લસ 1 upon રૂટ એક્સ. તો ઇન્ટિગ્રેશન ઓફ રૂટ એક્સનો એક્સ રેસ ટુ 3/2 upon 3/2 એટલે 2/3 થાય. તો 2/3 વાળા સી, બી અને ડી આ 3 વિકલ્પો છે. પછી 1 upon રૂટ એક્સ છે તો ઉપર જતું રહે છે એક્સ રેસ ટુ -1 હાફ ને એક્સ રેસ ટુ -1 હાફનો એક્સ રેસ ટુ -1 હાફ પ્લસ 1 એટલે 1 હાફ upon 1 હાફ એટલે 1 હાફનો બગડો ઉપર જાય તો બગડો ઉપર હોય એવો કયો વિકલ્પ છે તો કે સી. ગણવાની કોઈ જરૂર જ નથી, બરાબર. પછી 22મો છે f(2) બરાબર 0 હોય તો f(x) શોધો. એ તમે પ્રયત્ન કરજો, ન ભાવે તો એ મેં ગણાવીશ, બરાબર. આ તમે પહેલાં લખી નાખો. ચાલો એક છેલ્લો તમારે જાતે પ્રયત્ન કરજો, ન ફાવે તો આપણે એના પછીના લેક્ચરની અંદર એ જોઈશું. અને ત્યાર પછી સંકલન માટેની અલગ અલગ રીતો, સંકલન માટે આદેશની રીત, આંશિક અપૂર્ણાંકની રીત, ખંડસહ સંકલનની રીત, આ બધી રીતો આપણે જોવાની છે. આપણે પહેલાં સંકલન માટે આદેશની રીતનો આપણે ઉપયોગ કરવાનો છે ને એ આપણે જોવાની છે. એટલે એ આપણે આના પછીના લેક્ચરની અંદર જોઈશું. આજે આપણે આટલું જોઈએ છે. થેન્ક યુ.